કથાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આવો ભેગા મળીને ઓખારણનું મહિમાગાન કરીએ. કડવું 43. ઊંઘ્યા પીવને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મ હત્યા તો શીધ લીજીએ. ભરથાર પેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્ત ટંગાય. ભરથાર પેલા ભામીની જે સુવે સજ્જામાય, આંધળી ચાકરણ અવતરે પડે મારગમાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંઝારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજકંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડે જંત. ઉખા કહે ચિત્રલેખાને તું તો બોલે આપ, પીવું પોઢ્યા હોય પારણે કરડલાયો હોય સાપ. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પીવુને પગ ચાપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાય, કંઈક હશે હથિયાર. ઓશિકે જઈને જોવા લાગી મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય. કડવું 45. મહાબળીઓ તે જોગ્યો તેના બળનો ના આવે પાર, હરુડ હાંક મારી કીધો છે હોકાર. ધનક ધમક ડકલા વાગે ઠારો ઠાર, આ તો ન હોય મારા બાપનું ગામ. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન, અહોરાત્રિ બેઠા કરે સૌ ત્યાં કીર્તન. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર. ડાકીણી છો શાકીણી છો કોણ છો ભલાઈ, ચિત્રલેખા કહે વીરા ખમ્મા ખમ્મા. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવી છું જાણી, ઓખાને કરો પટરાણી. વરવરાને અરથ તમને લાવ્યા લાય, નારી ધન્ય દિશો છો કુમારી, કન્યા તો થાય છે અન્યાય, કેમ પરણું હું અસુર નંદિની. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા. જાગ્યા જાગ્યા જાદવરાય જુગતીથી દેખે, આ તો ન હોય અમારી નગરી, ન હોય અસુરના માળિયા. અમારું ન હોય ગામ, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે અમે રમતા દાડી દાડી. ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે, અહીંયા નાદ ઘણા વાગે રે, રણતુર ગણેરા ગાજે. ન હોય શંખ શબ્દ સોહામણો, મને કોઈ રાંડ લાવી મારી દ્વારિકા છોડાવી. કઈ ભૂમિમાં મુજને ભોળ્યો આ ઊંચા ઊંચા માળ, લોઢે જડ્યા કમાળ રત્નાગર શે નથી ગાજતો. ચિત્રલેખા વળની વળતી તમે જોઈને દેજો ગાળ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મુથે હાથે ઘાલીને, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલી. મારો વડવો જુગજીવન પ્રદ્યુમન રહેનો તન, તે માટે નહીં પરણ્યું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત ઢાંકી રાખો તમારી જાત, હમણાં વાતો કાઢીશ વડવાતણી. સનકાસુરને મારી 16,000 લાવ્યા નારી, તમે સમજો મનમાં તારા બાપે એકે નથી પરણી. એકે લગ્ને નવવર્યા, નવ પૂછ્યા કુળને પડ્યા. જાત બાત કોઈની પૂછી નહીં, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ. મોં કાઢીને બોલે એવું છે નહીં, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામો કંસ. ધાવતા માસી મારી પૂતના, ધાવતા માસી મારી, કંસની કરી દાસી. કુળની વાત કહેતી નથી, તારો વડવો માખણનો ચોર. ચાર્યા વૃંદાવનમાં ઢોર, છાશ ઘીમાં તે ઉછેર્યો. સતરાજીતને કાજે મણી લેવા ગયા મહારાજ, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી. લાંબા નખને ટૂંકા કેશ, દિશે વરવો વેશ, ભૂંડા મુખના ચૂચા ઉપર મોહી રહ્યા શું કેશ. કહો તો વાત વધારીએ, નહીંતર અહીંથી છાના રહીએ. પૂછો તો કન્યાનું કુળ કહું સાંભળો. તારો વડવો જુગજીવન, એનો વડવો કૈલાસનો રાજન. ઓખાની માડી ઉમિયા સતી, હિમાચળની ભાણેજ, ગણપતિ તેનો વીર. ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી છે. તારો વડવો જુગજીવન, એનો વડવો બળીરાજન. એક સમય બળીરાએ યજ્ઞ માંડ્યો, બળીરાય જજ્ઞનો અધિકારી. તારો વડવો ભિખારી, 3.5 ડગલા માટે કરજોડિયા. આટલી વડાઈ શાને કરો છો, એની બાપની ભૂમિમાં રહો છો. કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ. કહો તો વાત વધારી, નહીતર અહીંથી છાના રહીએ. આવ્યા છો તો આ કન્યા સુખે વરો. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાય, બે જણના મારી કરું કટકાય.
તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પહાડ. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવપ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર સાસુડાના ઝાયા, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો મારો હાથ, ચાલો તો કાઢું પ્રાણ. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, સાંભળ સુંદરી એ અબડાએ નાખ્યા બોલ, આમ શું લડી, મારા વડવાની વાત કાઢી જે વડી. ત્યારે ઓખા બોલી, વાત એ તો છે દાસલડી, કૌભાંડની તે આપ પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, સારું હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી, વાણ ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું સહી. પરણાવવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાણ હવે શેની વાર, પરણાવ માળિયામાંય રાજકુંવરી નાની. કડવું 50. મળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી, માળિયામાં દેવતા સાક્ષી લીધા, માળિયામાં નારદ તુંબરવાય, માળિયામાં કળશ ચોરી બંધાય. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય, પહેલે મંગળ શાસા દાન અપાય. ચિત્રલેખા આપે છે કરની મુદ્રાએ, દાન લે છે કૃષ્ણતણું સંતાન. માળિયામાં બીજું મંગળ વર્તાય, બીજે મંગળ શાના શાના દાન અપાય. ચિત્રલેખા આપે છે 16 શણગાર, દાન લે છે કૃષ્ણતણું સંતાન. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય, ત્રીજે મંગળ શાસા દાન અપાય. ચિત્રલેખા આપે 9 હાર, દાન લે છે કૃષ્ણતણો કુમાર. માળિયામાં ચોથું મંગળ વર્તાય, ચોથે મંગળ શાસા દાન અપાય. ચિત્રલેખા આપે છે ગાયોના દાન, દાન લે છે કૃષ્ણતણું સંતાન. માળિયામાં સમય વર્તે સાવધાન, માળિયામાં આરોગ્ય કંસાર. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો, ઓખાબાઈને સૌભાગ્યવતી કહી બોલાવો. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. કડવું 51. બોલ્યા શુકજી પ્રેમ વચન સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સૈયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી, બાઈ તું કરજે પીવું જતન, રાખ હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય, તમો નરનારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાકે, કેમ બાઈ જેવું તુજ ભાકે. આપણે 2 જણ દિન નિરંગમશું, અન્ન વહેંચીને જમીશું, દુઃખ થશે તો દઈશું થવા, પણ તુજને નહીં દઉં જવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં દઉં થવા દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સોણવાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાનપુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તું જે અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. આમ કહી પ્રસન્ન ચિત્રલેખા દઈ બ્રહ્મસદન, ઓખાએ આંકડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને પણ સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેં લીતી બારી. બેની સરખી વિજોગની પીરા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધને બાંધી માયા. ને જણાવે ઓખા નારી, અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાના અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષાકાળના દિન, મેઘગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે અંગ, કેસર ચંદન ચરણે ચંગ. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમ જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોયો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. નાકે સોયે મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોયો મોયો પ્રકૃતિને જોડે, મોયો મોયો મુખને મોડે. મોયો મોયો ટીલડી વડે, મોયો મોયો કેશની લટે. મોયો ઘૂઘરીના ગમકારે, મોયો ઝાંઝરને જમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખતણો સાગર, તેણે વિસાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી નારી,
હિંડે નરની ચાલે છે નમતી, નર નારી મુખે ઓચરતા, હિંડે ઓખાની પૂંછડ ફરતા. ઘેલો કીધો મરજાદ મેલી, નવ જુએ દિવસ રાત, રાત દિન નિર્ગમે છે રમી, ચાર આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ વિસરી તહીં તો ગયું ચોમાસું વહી, ચોમાસું તો ગયું વહી, આવ્યો આસો માસ, કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખવિલાસ. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ, રમતા રંગવિલાસ, સુખ પામ્યા ઘણું, એટલો આવ્યો આશ્વિન માસ. એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા, ઉત્તમ દિવસે આવ્યો આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો તેણે દીઠી રાજકુમારી, કન્યારૂપ ક્યાં ગયું ઓખા દિશે મોટી નારી. ચૈત્રલેખા ક્યાં ગઈ એકલી દિશે ઓખાય, રાતી આંખલડી ફૂલે દિશે છે કાય. હિંડે ઉપર ઢાંકતી થયા છે નખપાત, અધરમાં શ્યામતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે કંઈ આપણને લાંછન, જીભ્યા છેદીએ કેમ કહીએ વજ્રવચન. બાળકી તમતણી તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી એ તો અમથી અકસ્માતે, બાણ કપ્યો ઘણો રે મંત્રી સાંભળ સાચી વાત રે. શિવે કહ્યું તું તે થયું, ધજા તારી થશે પતન, તે વારે જાણજે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પેર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવર્યો અને સાથે ડાયા ડાયા જન, ઓખાજી માળીએ હેઠે રહીને કહે વચન. કૌભાંડ ઓચર્યો ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી પેડી પડી પેટમાં ફાળ, શું થાશે નાથજી આવી આગી જંજાળ. રખે તમે બોલતા નાથજી દેશો ના દર્શન, મુખ ઉડી ગયું ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી કંઈ કદડી કેરે રે વર્ણ, રસ્યા વિના કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી ઊભી રહી ત્યાં આવી કૌભાંડે કુંવરીને ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ તું એકલડી દિશે બાળ, કન્યારૂપ ક્યાં ગયું ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહો આજ. ગંડસ્થળ કરધરી કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શેન, તેને હું આંકડી દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આળપંપાળ, હેઠના ઉતરો નહીં તો ચડીને જોઈશું માળ. તમતણો ભાંગશે તમારો ભાર, એવું જાણી હેઠા ઉતરો, રાય કોપ્યો અપાર. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે ને ગળપણે ગઈ છે શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે જીભલડી છે ધન. હું તો ડાયો દાનવ જાણ તને જાણતી ભારે કૌભાંડ, આવું આળ કોને ન ચડાવીએ ભાંગી પડે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. આવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આગના સ્તંભ કરો છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાશે સ્વામી. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બંધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધ્યો બોલ્યો અહીં, આપણા નદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલ્યા, જાઓ છો વહીં માંડી જુઓ જુદને હમણાં જાઉં કંઈ. આશો ઉધમ વઢવાતણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નરનારી બંને વાત વિપરીત કીધી, છજે બેઠા કાનકુંવર ઓખા ઉછંગે લીધી. કડવું 54. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલી બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુભટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગે બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો. નિશંક થઈને છજ્જે બેઠા નિર્લજ નરનારી,
હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ના આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ છે સોઈ. પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવરણી આંખરડી ભ્રકુટી રહી ખમી ખમી. રોમવાળી વાઘી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ધર્યો સુભટ સર્વે બોલે છે આનંદ. અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જર્મી ચંપુરીનો માર્ગ. સત્ય અસુર સરખા રીપુ માથે કેમ બેઠો થઈ સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ. રાજકુંવરી સંગે તે ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાથ કુળ ગામ. યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળ સુભટ માત્ર. ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણતણો જમાત્ર. મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન. જમાત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતર હેઠો તને બાણરાઈની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો તો પડ્યો રણવાસે ચૂપ. સિંહ હોય તો હાક ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળીરાજાનો તન. સાંભળતામાં 4 લાખ જોધા મોકલ્યા તત્કાળ. ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું મનમાં હતી મોટી આશ. વાલા કેમ વટશો મારા પાતળિયા ભરથાર. અરે પીવું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. આછી પાળી ઘીએ ચબુકી માહી રસ આંબા ઘોળી. તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં નયણે વરસે અશ્રુની ધાર. વળી બેસે ઉઠે વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ છૂટશે ત્યારે કેમ સહશે કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું કટક મોકલ્યું પ્રૌઢ. પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. આવતીકાલે ફરીથી ઓખાહરણના કડવાનો લાભ લઈશું. અત્યારે રજા આપો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. આવજો.